ચાલો મિત્રો, આજે આપણે સનેડા વીએસટી શક્તિનું જે થીંગડાવાળું આવે છે ટ્રેક્ટર, એને આપણે સ્પીડ ને બધી તફાવતમાં આપવાની છે. વીએસટી આગળ નીકળી ગયું છે. સનેડો ના પહોંચ્યો સ્પીડમાં, તો આપણે બધા ગેરેજની સ્પીડ ચેક કરશું. આપણે અત્યારે ચેક કરીએ છીએ બે ટ્રેક્ટરના પહેલા ગેરમાં પણ વીએસટીની થોડીક સ્પીડ વધારે છે અને તાકાત પણ એની વધારે છે થોડીક. હવે આપણે કરશું બીજો ગેર ચેક. હવે આ બીજો ગેરમાં પડી ગયો છે. બીજા ગેરની સનેડાની સ્પીડ વધારે છે. હવે આપણે ચેક કરશું ત્રીજો ગેર. અચ્છા, ત્રીજો ગેર પણ આપણે બહુ વિડીયો શૂટિંગ ના થયો પણ પાછો. અત્યારે હવે આપણે રિવર્સ ગિયરની સ્પીડમાં આપી છે. આ છે ત્રીજા રિવર્સ ગિયરની સ્પીડ. પછી આના પછી આપણે ત્રીજા ગિયરની સ્પીડમાં આપશું. રિવર્સમાં પણ વીએસટીની સ્પીડ થોડીક વધારે લેખાય છે. વીએસટીની સ્પીડ થોડીક વધારે જ છે. હવે આપણે ત્રીજો ગેરમાં આપશું. સનેડામાં 4 ગેર આવે છે અને વીએસટીમાં 3 આવે છે. તો બંનેને પહેલાં હારે લઈ લઈ અને પછી હવે ત્રીજો ગેરમાં આપશું. સનેડામાં 4 આવે પણ આમાં વીએસટીમાં 3 આવે, તો 3 જ ગેરની આપણે સરખામણી કરશું. ચાલો ત્રીજો ગેર નાખી લ્યો. ત્રીજા ગેરમાં પણ વીએસટીની સ્પીડ વધારે જ છે. બીજા ગેરમાં સનેડાની સ્પીડ વધારે છે પણ વીએસટી વાળો ભાઈ એમ કહે છે કે એ થોડીક મારી મિસ્ટેક હતી, તો હવે બીજી ટ્રાય મારી હતી બીજા ગેરમાં. ચાલો બીજો ગેર નાખે છે. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નવા હો તો, અને વિડીયોને લાઈક કરી દેજો. આવા નવા વિડીયો અમે યુટ્યુબ ચેનલ ઉપર નાખ. તો હવે બીજા ગેરમાં આવે છે. બીજા ગેરમાં પણ વીએસટીની સ્પીડ વધારે છે. ત્યારે આપણે થોડુંક તમે મિસ્ટેક થયો, લીવર ઓછો લાગેલું હોય. વીએસટીની સ્પીડ બધા ગેરમાં વધારે જ છે. તો કેવો લાગે વિડીયો કોમેન્ટમાં જરૂર કહેજો. અને આવા નવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારા દોસ્તોમાં વિડીયોને શેર કરજો.